નમસ્કાર વિદ્યાર્થીઓ અને વાલીગણ, સ્વાગત છે તમારું એજ્યુકેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. તો આ વિડીયોમાં આપણે એક બિગ અપડેટ પર વાત કરવાના છે, જે આપણી મેડિકલ કાઉન્સેલિંગ કમિટી ગુજરાતની છે એ વેબસાઇટ જે MD ગુજરાત. ઓકે, તો એક વાત તમને કરી દઉં કે આપણા ગુજરાતની જે મેડિકલ કમિટી છે, જેમાં મેડિકલ એડમિશન MBBS હોય, ડેન્ટલ હોય, આયુર્વેદિક હોય, હોમિયોપેથિક હોય અને પેરામેડિકલ એડમિશન જે છે એ બહાર પાડતી હોય છે. તો એ MDADM.Gujarat.org. ઓકે, તો આ વેબસાઇટ પર આપણી સંપૂર્ણ કાઉન્સેલિંગ પ્રક્રિયા થવાની છે. તમારી પિન પરચેસ થી લઈને રજીસ્ટ્રેશન થી લઈને ચોઇસ ફિલિંગ, મેરિટ યાદી બહાર પડે, બધી જ પ્રક્રિયા, તમારું રિઝલ્ટ આ વેબસાઇટ પર આવશે. તો ઓફિશિયલ વેબસાઇટની વિઝિટ કરવાનું ના ભૂલતા. ઓકે, તો તમામે તમામ વેબસાઇટની અપડેટ તમને આ ચેનલ પર મળતી જ રહેશે. પરંતુ આમાં આ વેબસાઇટ પર તમે જોશો તો જો ફીની માહિતી હોય, સીટ મેટ્રિક્સની માહિતી હોય, તમામે તમામ મેડિકલ એડમિશનની માહિતી, તો તમે MBBS, ડેન્ટલ કે આયુષ કાઉન્સિલિંગમાં ભાગ લેવા માંગો છો ગુજરાતમાં, તો તમારે આ વેબસાઇટની વિઝિટ અવશ્ય કરવાની છે. ઓકે, તો આ વેબસાઇટ પર આજ રોજ એટલે કે 18 જુલાઈ રોજ એક નવી અપડેટ આવી છે કાઉન્સેલિંગ પ્રોસેસ ચાલુ થવાને લઈને. તો અહીંયા લખ્યું છે કે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે મેડિકલ અને ડેન્ટલ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટેની ઓનલાઈન રજીસ્ટ્રેશનની કાર્યવાહી ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. ઓકે, તો MBBS અને ડેન્ટલ માટેના જે કાઉન્સેલિંગ પ્રોસેસ છે, જે હવે નીટનું પરિણામ તમારું આવી ગયું, MD જો મહિનો જેટલું લેટ થયું છે કારણ કે તમારી રીનીટ યોજાઈ એટલા માટે. એટલે કાઉન્સેલિંગ પ્રોસેસ જો પંજાબ, બીજા ઘણા સ્ટેટ છે, કર્ણાટક વગેરે સ્ટેટોમાં કાઉન્સેલિંગ પ્રોસેસની જાહેરાત બી થઈ ગઈ છે અને અમુક સ્ટેટોમાં કાઉન્સેલિંગ ચાલુ બી થઈ ગયું છે. ઓકે, એટલે ગુજરાતમાં બી વહેલું કાઉન્સેલિંગ ચાલુ થવાના આરે છે. એટલે જુલાઈ એન્ડિંગમાં આ વસ્તુ લખી રાખજો, જુલાઈના એન્ડિંગ સુધીમાં તમારું કાઉન્સેલિંગ પ્રોસેસ એટલે કે તમારી જે પિન ખરીદીની પ્રોસેસ છે, જે રજીસ્ટ્રેશનની પ્રોસેસ છે, એ બધું ચાલુ થઈ જશે. એટલે તૈયાર રહેજો મેન્ટલી. ઓકે, કારણ કે જુલાઈ એન્ડિંગ સુધીમાં અથવા તો ઓગસ્ટના પહેલા વીકમાં તમારી આ જે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે બહાર પડી શકે છે. ઓકે, તો ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. એટલે એમણે એવું કીધું છે કાઉન્સેલિંગ કમિટીએ, આપણી જે ગુજરાત કાઉન્સેલિંગ કમિટી છે, એવું કીધું છે કે જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે બહાર પાડ્યો છે કે કયા સ્ટુડન્ટ MBBS અને BDS માં એડમિશન લઈ શકે છે ગુજરાતમાં. તો જે બી સ્ટુડન્ટ ઓપન અથવા તો EWS માં આવે છે, અહીંયા લખ્યું છે, તો એમને મિનિમમ અહીંયા લખ્યું છે PCB માર્ક્સ પ્લસ ઇન 12th સ્ટાન્ડર્ડ. તો 12th સ્ટાન્ડર્ડમાં તેઓ PCB માં પાસ હોવા જરૂરી છે. બરોબર. બીજું કે ઇંગ્લિશ ઇન 12th સ્ટાન્ડર્ડ, તો એમાં બી ખાલી પાસ હોવા જરૂરી છે. અને નીટ યુજી મેઇન છે, તો નીટ યુજી 2024 ની હમણાં જે તેની રીનીટ 2024 નું રિઝલ્ટ આવ્યું, તો એમાં ઓપન અથવા EWS માં 213 માર્ક હોવા જોઈએ. પછી PWD ને 194 માર્ક હોવા જોઈએ. અને SC, ST, SCBC અને એમ કેટેગરી PWD, તો PWD માં આ કેટેગરીમાં આવતા હોય તો એમને 177 માર્ક હોવા જરૂરી છે મિનિમમ. બરોબર. 176 હશે તો નહીં ચાલે SC, ST, SCBC વાળાને. અને ઓપન ને EWS વાળાને 212 હશે, 211 હશે તો નહીં ચાલે, 213 અથવા એનાથી ઉપર હોવા જોઈએ. અને SC, ST, SCBC વાળાને 177 હોવા જોઈએ અથવા એનાથી ઉપર હોવા જોઈએ, તો જ એ એલિજિબલ છે. જો તમારે વિદેશમાં બી MBBS કરવું છે, એબ્રોડ જવું છે, તો બી તમારે ક્વોલિફાઈંગ માર્ક જરૂરી છે, આજે દર્શાવ્યા છે. બરોબર. એના વગર તમારે ફોર્મ જ નહીં ભરી શકો. બરોબર. બીજું કે જે વિદ્યાર્થીઓને ડેન્ટલમાં એડમિશન લેવું છે, તો ડેન્ટલ માટે ઓપન અને EWS માં 50% હોવા જરૂરી છે. શેમાં ભાઈ? તો કે મિનિમમ PCB માર્ક્સ થિયરી અને પ્રેક્ટિકલના 50% હોવા જરૂરી છે 12th સ્ટાન્ડર્ડમાં. PWD સ્ટુડન્ટ છે ઓપન અને EWS ના, તો એમને 45% હોવા જરૂરી છે 12th સ્ટાન્ડર્ડમાં PCB માર્ક્સમાં. અને SC, ST, SCBC માં 40% હોવા જરૂરી છે ક્રાઇટેરિયામાં. બરોબર. અને ઇંગ્લિશમાં તેઓ પાસ હોવા જરૂરી છે. બરોબર. તો આટલું જો તમે મેન્ડેટરી હશો તો તમે કાઉન્સેલિંગ પ્રોસેસ છે ગુજરાતની, તેમાં એડમિશન લેવા માટે લાયક ગણાવ છો. આટલી વસ્તુ તમને ક્લિયર થાય છે. બરોબર. તો ક્વોલિફાઈ માર્ક્સ હશે તો તમે રજીસ્ટ્રેશન કરી શકો છો. બરોબર. હવે અહીંયા જુઓ, તો મેં તમને કહી દીધું ક્યારથી કાઉન્સેલિંગ પ્રોસેસ ચાલુ થઈ શકે. તમારે મેન્ટલી તૈયાર રહેવાનું છે. એટલે કે બધી જ તૈયારીઓ છે. અહીંયા જો હવે અહીંયા આવશ્યક પ્રમાણપત્રોની યાદી આપી દીધી છે કે તમે અત્યારના સમયમાં જો કોઈ ડોક્યુમેન્ટ તમારી પાસે ના હોય તો તમે એકઠા કરી શકો. બરોબર. તો એટલા માટે અત્યારે ડોક્યુમેન્ટ તમારે ભેગા કરી રાખવાના છે. જો કોઈ OBC નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જીબી સ્ટુડન્ટને એ તારીખનું ના હોય જે આમાં બતાવ્યું છે, બરોબર, ધારો કે એક્સપાયર થઈ ગયું હોય તો તમે કઢાવી બી શકો છો. એટલે અત્યારે બધું કરી રાખવાનું છે, પછી છેલ્લે પેનિક ના કરાય. બરોબર. એટલા માટે આ
વેબસાઇટ પર આ અપડેટ આવી છે, એટલે કે શાંતિથી તમે તૈયારી કરી શકો. અને જે બી તમારી પાસે નથી એને અત્યારે કાઢીને તમે કાઉન્સિલિંગ પ્રોસેસમાં આરામથી ભાગ લઈ શકો, ત્યારે તમને કોઈ દોડાદોડી ના થાય. બરોબર, તો હવે આપણે જોઈએ આવશ્યક પ્રમાણપત્રોની યાદી. ઓકે, તો અહીંયા MBBS અને BDS પ્રવેશ પ્રક્રિયા માટે આવશ્યક પ્રમાણપત્રોની યાદી દર્શાવી દીધી છે, તમે અહીંયા જોઈ શકો છો. બરોબર, તો અહીંયા તમે નીચે આપણે જો સ્ક્રોલ કરીએ તમને બી આ મળી જશે, એટલે તમારી બે PDF ડાઉનલોડ કરી દેવી. તો અહીંયા તમારે શું જોઈશે પહેલા તો કહી દઉં, તો તમારે SSC ની માર્કશીટ જોઈશે, ધોરણ 12 HSC ની માર્કશીટ જોઈશે. હવે જો આ જેટલા બી તમને હું ડોક્યુમેન્ટ અહીંયા કહું છું એ બધા ઓરિજિનલ ફોર્મમાં તો જોઈશે, પણ ઉપરાંત તમારે શું કરવાનું છે, આ જે બધા ડોક્યુમેન્ટ હું તમને કહું છું જે અત્યારે જોઈશે તમારે ઓરિજિનલ ફોર્મમાં તો જોઈશે, પરંતુ એની 4 થી 5 ઝેરોક્સ જ્યારે તમે ગમે ત્યાં હેલ્થ સેન્ટરમાં બી જાઓ ત્યારે તમારે એની 4-5 ઝેરોક્સ જોઈશે. સાયબર કેફેમાં બી રજીસ્ટ્રેશન માટે જાઓ ત્યારે બી 4-5 ઝેરોક્સ જેટલી તો તમારે એની કઢાવી રાખવાની છે. બરોબર, કારણ કે ત્યારે તમે કોલેજમાં બી જશો ત્યારે સબમિટ કરવાનું થશે ત્યારે બી તમારે એની ઝેરોક્સની જરૂર પડશે. બરોબર, એટલે ઝેરોક્સ મેઇન કઢાવી રાખજો વધારેમાં વધારે. બરોબર, તો ધોરણ 10 SSC ની માર્કશીટ જોઈશે, HSC ની માર્કશીટ બધી ઓરિજિનલ જોઈશે. બરોબર, ત્યારબાદ તમારે NEET UG 2024 ની માર્કશીટ જોઈશે, જે રિઝલ્ટ આવ્યું બરોબર એની માર્કશીટની તમારે પ્રિન્ટ કઢાવી લેવાની છે. પછી ત્યારબાદ તમે જોઈ શકો છો કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા ટ્રાન્સફર સર્ટિફિકેટ જોઈશે. બરોબર, કોઈ પણ એક લખ્યું છે એટલે લિવિંગ સર્ટિફિકેટ અને બર્થ સર્ટિફિકેટ તમારે બંને સાથે રાખવાનું છે. બરોબર, કોઈ બી એક અપલોડ કરશો તો ચાલશે. બરોબર, એટલે બર્થ સર્ટિફિકેટ અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર લિવિંગ સર્ટિફિકેટ તમારે બંને સાથે રાખવાનું છે. જો પાસપોર્ટ હોય તો પાસપોર્ટ બી તમે યુઝ કરી શકો છો, પણ મોટા ભાગે તમે લિવિંગ સર્ટિફિકેટ અને બર્થ સર્ટિફિકેટ સાથે રાખો. બરોબર, એ સારું છે. ઓકે, ત્યારબાદ અહીંયા લખ્યું છે વિદ્યાર્થીના 17 વર્ષ 31/12/2024 સુધીમાં પૂરા થવા હોવા જોઈએ. ઓકે, તો આ ક્રાઇટેરિયા યાદ રાખજો. આ જન્મ સ્થળનો પુરાવો હતો. હવે જન્મ તારીખના પુરાવામાં તમારે આ લખ્યું છે માન્ય દસ્તાવેજની યાદી, આમાંથી બી કોઈ દેશે એટલે તમે આમાં બી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ટ્રાન્સફર સર્ટિફિકેટ જોડશો અથવા જન્મ પ્રમાણપત્ર અથવા ભારતીય પાસપોર્ટ કે ધોરણ 10 SSC ની માર્કશીટ જોડશો. આમાંથી કોઈ એક હશે તો ચાલી જશે. બરોબર, એટલે મેં કીધું ને કે તમારી પાસે બર્થ સર્ટિફિકેટ અને લિવિંગ સર્ટિફિકેટ તો હશે, એટલે બંને તમારે સાથે રાખવાનું છે, બંનેમાં ચાલી જશે. ઓકે, પછી ગુજરાતની બહાર જન્મેલા ઉમેદવારો, ઓકે, તો એમના ડોમિસાઇલ સર્ટિફિકેટ જોઈશે. તો જે બી સ્ટુડન્ટ ગુજરાતમાં એડમિશન લેવા માંગે છે પણ ગુજરાતના નથી તેમને ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવું પડશે. બરોબર, પછી SC કેટેગરીના સ્ટુડન્ટ માટે એમનું જે કેટેગરી સર્ટિફિકેટ હોય એ એમને જોઈશે. પછી ST કેટેગરીના સ્ટુડન્ટને એમનું જે કેટેગરી સર્ટિફિકેટ હોય એ જોઈશે. બરોબર, પછી SC BC ઉમેદવારોને 2 સર્ટિફિકેટ જોઈશે એમના કેટેગરીમાં. એક તો એમનું જે SC BC કેટેગરીનું છે એ સર્ટિફિકેટ અને બીજું છે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ. હવે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ યાદ રાખજો ખાસ, એ 1/4/2024 અથવા તેના પછીનું હોવું માન્ય હશે. બરોબર, જો 1/4/2024 પહેલાનું હશે તો નહીં માન્ય ગણાય. ઓકે, તો આ ખાસ નોન ક્રિમિલિયર સ્ટુડન્ટ માટે યાદ રાખજો. ઓકે, પછી EWS કેટેગરી વાળા માટે એમનું જે છે સર્ટિફિકેટ, પછી દિવ્યાંગ ઉમેદવારો માટે PWD નું સર્ટિફિકેટ, પછી જે અમદાવાદના લોકલ, ઓકે, એટલે તમારે જે NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે લોકલ કોટાનું સર્ટિફિકેટ જોઈશે. બરોબર, અને સુરતના લોકલ કોટા માટે, સુરતના લોકલ ઉમેદવાર માટે એ સર્ટિફિકેટ જોઈશે. બરોબર, તો એનાથી તમને ફાયદો મળી શકે એટલા માટે તમારે કઢાઈ રાખવું, જે બી અમદાવાદ અને સુરત ના હોય એમના એ વિદ્યાર્થીઓને. ઓકે, પછી ઓવર સિટીઝન, ઓકે, પછી ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે OCI ઉમેદવાર માટે કે જે બહારના, જે દેશની બહારથી NRI હોય છે એમના માટે OCI ઉમેદવારો, એમના માટે OCI સર્ટિફિકેટ હોય તો એ OCI કાર્ડ જે ચાલતું હોય કેન્દ્ર સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપેલ તો એમના માટે જોઈશે. બરોબર, પછી શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર એટલે કે મેડિકલ સર્ટિફિકેટ. હવે મેડિકલ સર્ટિફિકેટ તમારે અત્યારે નથી કરાવવાનું, જ્યારે કાઉન્સિલિંગ પ્રોસેસ ને બધું ચાલુ થાય ત્યારે એનું ફોર્મેટ બહાર પડશે. એ ફોર્મેટની પ્રિન્ટ કઢાવવાની હોય છે, એનો હું વિડીયો મૂકીશ, એટલે અત્યારે તમને મેડિકલ સર્ટિફિકેટ નહીં કરાવો તો ચાલશે. બરોબર, એ રજીસ્ટ્રેશન વખતે જોવાનું થશે. ઓકે, અને ત્યારબાદ આ જે સંરક્ષણ કર્મચારીના પુત્ર અને પુત્રી માટેનું જે સર્ટિફિકેટ હોય અને અન્ય જે આ સર્ટિફિકેટ જે કેટેગરી વાઇઝ તમામને લાગુ પડતા હોય તે રીતે કઢાવવાનું છે. જો આ લાયકાતના ધોરણો બી અહીંયા લખી દીધા છે. બરોબર, તો આ જે બી સ્ટુડન્ટને લાગુ પડતા હોય જોઈ લેજો. બરોબર, આ PDF તમે ડાઉનલોડ કરી શકો છો વેબસાઇટ પરથી. ઓકે, તો આ મેં એક આ પહેલા બી મેં વિડીયો બનાવી દીધો, આ તો તમને ખાલી ટાઈમલાઈન ફરી આપી દીધી કે આ તમને જોઈશે, સચેત કરી દીધા કે જેથી તમે આ સર્ટિફિકેટ અત્યારે કઢાઈ રાખો અને મેન્ટલી તમે તૈયાર થઈ જાઓ. ઓકે, તો કાઉન્સિલિંગ પ્રોસેસ માટે અપડેટેડ રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, તમામ અપડેટ આ ચેનલ પર આવતી રહેશે. ઓકે, તો મળીએ છીએ આજ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.